આજે હું તમને તમારા રેશન કાર્ડનું કેવાયસી કઈ રીતે કરવું તેના વિશે માહિતી આપીશ. સરકારના નવા નિયમ મુજબ અત્યારે રેશન કાર્ડમાં જેટલા પણ નામ છે તે તમામનું કેવાયસી ફરજિયાત હોવાથી સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોને એક મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે. એ મેસેજમાં નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આપના રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું કેવાયસી કરવું ફરજિયાત હોય તો આપની વિસ્તારની મામલતદાર કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને અથવા માય રેશન એપથી કેવાયસી કરવા વિનંતી. અન્ન નાગરિક પુરવઠા ગુજરાત સરકાર દ્વારા આવો એક મેસેજ મોકલવામાં આવ્યો છે. તો આજે આપણે ઘરે બેઠા માય રેશન એપથી કઈ રીતે કેવાયસી કરવું તેના વિશે માહિતી આપીશ. આ એપથી તમારા રેશન કાર્ડની તમામ માહિતી તમે ઘરે બેઠા ચેક કરી શકશો. તમારા રેશન કાર્ડ ચાલુ છે કે બંધ, કેટલા નામ છે તે તમામ માહિતી આજે હું તમને ઘરે બેઠા ચેક કરવા માટે એપ્લિકેશન વિશે માહિતી આપીશ. તો જો આ લાઈવ પ્રોસેસ. સૌ પ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી માય રેશન ગુજરાત એવું ટાઈપ કરવાનું રહેશે. જેમાં આવી કંઈક એપ્લિકેશન જોવા મળશે, તેને આપણે ઇન્સ્ટોલ કરવાની છે. જો આપ જોઈ શકો છો એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ રહી છે. હવે તેને આપણે ઓપન કરશું. માય રેશન અન્ન નાગરિક પુરવઠા આવી એપ્લિકેશન આવશે. જો તમે આ એપ્લિકેશન પહેલી વાર ઓપન કરતા હશો તો નવા વપરાશકર્તા ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં તમારું નામ, મોબાઈલ નંબર અને પિન નાખી અને એપ્લિકેશન લોગિન કરો છો. જો તમે અગાઉ ઓપન કરેલી હોય તો આપણે નવો નંબર નાખશું. તો આ પ્રોસેસ એક ઓટીપી આવશે તમારા મોબાઈલમાં. ઓટીપી દાખલ કરો. જે ઓટીપી આવે તમારે ઓટીપી નાખવાનો રહેશે. તો તમારી સામે આવું એક એપ્લિકેશન ઓપન થઈ જશે. એમાં હોમ પેજ ઉપર આપણે જુદી જુદી સુવિધાઓ આપેલી છે. જાહેર વિતરણ વ્યવસ્થા, રેશન કાર્ડની વિગત, આધાર અને મોબાઈલની સ્થિતિ, વ્યાજબી ભાવની દુકાન, મળવાપાત્ર જથ્થો, બિલ રસીદ, રેશન કાર્ડને લગતી સેવાઓ, મોબાઈલ સીડિંગ, આધાર કેવાયસી, સંપર્ક હેલ્પલાઇન, ફરિયાદ નિવારણ, પ્રોફાઇલ, પ્રતિભાવ વગેરે માહિતીની સેવાઓ તમે ઘરે બેઠા જોઈ શકો છો. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક જરૂરી માહિતી જોઈશું. રેશન કાર્ડમાં કેવાયસી કરવા માટે સૌપ્રથમ તમારે પ્રોફાઇલમાં જઈ અને તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે. રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયા બાદ તમે આગળની બીજી સેવાઓ આગળનો લાભ લઈ શકશો. તો એના માટે સૌપ્રથમ તમારે રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે. તો તમારો અહીં રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે. જેવી રીતે હું એક નંબર નાખું છું. તમારા આધાર કાર્ડના જેના સાથે આધાર કાર્ડ હોય એનું લિંક કરવા માટેનું આધાર કાર્ડ નાખવાનું રહેશે. અત્યારે ડેમો તરીકે મારું નાખું છું. આવી રીતે તમને મોબાઈલમાં જોવા મળશે.
અને બધી માહિતી વાંચી અને આધાર ઓટીપી મોકલવા માટે જનરેટ કરવાનો રહેશે. એટલી પ્રોસેસ થયા બાદ તમારે ઓટીપી આવે, ઓટીપી નાખી અને આધાર કાર્ડ લિંક કરવાનું રહેશે. રેશન કાર્ડની વિગત જોવા માટે તમારે અહીં રેશન કાર્ડની વિગત ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમારે રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. તો હું એક ડેમો તરીકે એક નંબર નાખું છું. બાજુમાં આપેલ કોડ તમારે નાખવાનો રહેશે અને તેમાં તમારા આધાર કાર્ડની, રેશન કાર્ડની તમામ વિગતો અહીં જોવા મળશે. રેશન કાર્ડમાં કેટલા નામ છે, કાર્ડ ચાલુ છે કે બંધ છે, તમારું વ્યાજબી ભાવની દુકાનનું સરનામું કોના નામે ચાલે છે, તમામ માહિતી તમે આ રેશન કાર્ડની વિગતમાં જોઈ શકશો. આ માહિતી જોયા બાદ આગળની માહિતી જોવા માટે આધાર અને મોબાઈલની સ્થિતિ એમાં પણ તમારે પોતાનો રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને બાજુમાં આપેલ કોડ નાખવાનો રહેશે. એ નંબર એન્ટર કર્યા બાદ તમને જોવા મળશે કે કયા નામ સાથે તમારે આધાર લિંક છે અને કયા નામ સાથે મોબાઈલ લિંક છે તે તમને જોવા મળશે. આમાં 4 નામ આપેલા છે, ચારે ચારના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરેલા નથી. આગળની સુવિધા જોવા જઈએ તો આગળની પ્રોસેસ જોવા જઈએ મોબાઈલ સીડિંગ. મોબાઈલ સેટિંગ કરવા માટે કૃપયા કરીને સૂચનાઓને કાળજીપૂર્વક વાંચવાની છે. સ્ટેપ બાય સ્ટેપ તમારે મોબાઈલ નંબર ઉમેરવા, સ્ટેપ બધી માહિતી વાંચવાની છે. અને વધારે આપણે વિગતો વાંચતા નથી અને આપણે આગળ કાર્ડની વિગતો ચેક કરશો. અહીં તમારે તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. બાજુમાં આપેલ કોડ તો આપ જોઈ શકો છો કે કાર્ડમાં કેટલા સભ્યો છે. તો કાર્ડમાં 4 નામ આપેલા છે. તે ચારમાં આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર લિંક છે કે નહીં તે આપ જોઈ શકો છો. જો તમે અગાઉ રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક કરેલ હશે તો તમે અહીં સ્ટેપ બાય સ્ટેપ સભ્યો સિલેક્ટ કરી અને તમે નવો મોબાઈલ નંબર આ સભ્યનો મોબાઈલ નંબર ઉમેરો એના ઉપર ક્લિક કરી અને આપ નંબર ઉમેરી શકો છો. મેં આમાં રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક નથી કરેલ એટલે આગળની પ્રોસેસ થઈ શકશે નહીં. આગળની સેવા, મુખ્ય સેવા જોવા જઈએ તો આધાર ઈ-કેવાયસી કરવું અત્યારે ફરજિયાત થઈ ગયું હોવાથી આપણે ઘરે બેઠા આ એપ્લિકેશનની માધ્યમથી તમામ સભ્યોનું આધાર ઈ-કેવાયસી કરવાનું છે. આધાર ઈ-કેવાયસી કરવા માટે કૃપયા કરી સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો. તમે માત્ર એવા સભ્યો માટે જ આધાર ઈ-કેવાયસી કરી શકો છો જેના રેશન કાર્ડમાં આધાર સીડ થયેલ છે. આધાર ઈ-કેવાયસી કરવા ગૂગલ પ્લે સ્ટોર પરથી આધાર ફેસ રીડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એપ ડાઉનલોડ કરવા માટે કૃપયા કરી નીચે આપેલ લિંક પર ક્લિક કરો. તો આપણે એના ઉપર ક્લિક કરશું તો અહીંયા ઓલરેડી એપ્લિકેશન ઇન્સ્ટોલ જ છે એટલે આપણે ઇન્સ્ટોલ કરવાની રહેશે નહીં. આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ આધાર ઈ-કેવાયસી કરવા માટેના પગલાં આપણે લેવાના રહેશે. સ્ટેપ બાય સ્ટેપ પગલાં આપેલા છે.
રેશન કાર્ડ નંબર દાખલ કરો અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો. બટન ઉપર ક્લિક કરો. સ્ટેપ 2 કાર્ડના સભ્ય પસંદ કરો અને આ સભ્યના આધાર ઈ-કેવાયસી બટન પર ક્લિક કરો. પસંદ કરેલા સભ્યની આધારિત ચકાસણીથી ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. સંમતિ ચેકબોક્સમાં પસંદ કરો અને આધાર ઓટીપી જનરેટ કરો બટન પર ક્લિક કરો. સ્ટેપ 4 પ્રાપ્ત થયેલા આધાર ઓટીપી દાખલ કરો અને ઓટીપી ચકાસો બટન ક્લિક કરો. જો ઓટીપી મેળ ખાય છે તો તમને સફળતાનો સંદેશ મળશે અને પસંદ કરેલા સભ્યનું ફેસ ઓથેન્ટિકેશન કરવાનું રહેશે એટલે તમારો ચહેરો ફેસ સાથે મેચ કરવાનો રહેશે. આધાર ફેસ ઓથેન્ટિકેશન કરવાના પગલાં જોવા જઈએ તો સ્ટેપ કૃપયા કરીને ચહેરો કેપ્ચર કરવા માટેની સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો. ચેકબોક્સ પર ક્લિક કરો અને પ્રોસેસ બટન પર ક્લિક કરો. સ્ટેપ 2 ઓથેન્ટિકેશન કરતી વખતે તમારો ચહેરો સીધો રાખો અને સ્ક્રીન પર દર્શાવેલ સૂચનાઓને અનુસરો. સ્ટેપ 3 ફેસ ઓથેન્ટિકેશન કર્યા પછી તમને સફળતાનો સંદેશ મળશે અને તમારી ઈ-કેવાયસી વિગતો મંજૂરી માટે મોકલવા ચેકબોક્સ પર પસંદ કરો અને સબમિટ કરવા પર ક્લિક કરો. ઉપરની સૂચનાઓ વાંચી અને આપણે ક્લિક કરી કાર્ડની વિગતો મેળવવાની રહેશે. તમારું રેશન કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક નથી. આ સુવિધાનો ઉપયોગ કરવા કૃપા કરીને તમારું કાર્ડ લિંક કરો. આપણે લિંક કરેલું નથી એટલે આપણે આગળની પ્રોસેસ જોઈ શકશું નહીં. એમાં તમને નંબર માંગે છે. છેલ્લા આધાર કાર્ડના અંક માંગે છે જે આપણે હમણાં પ્રોસેસ કરી હતી એ આગળ થઈ શકતી નથી. એટલા માટે સ્ટેપ બાય સ્ટેપ આપણે આ માહિતી ભરી અને આવી રીતે તમે ઘરે બેઠા આધાર ઈ-કેવાયસી કરી શકો છો. કારણ કે રેશન કાર્ડ ચાલુ રાખવા સરકારના નિયમ મુજબ ઈ-કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો જેથી બધાને માહિતી મળી રહે. આવા જ નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે. આભાર.